પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરતથી। સુરતમાં મતદારોમાં અનેરો જે ઉત્સાહ સામે આવ્યો છે। મતદાન કરવા માટે મતદાતાઓની લાંબી કતારો જોવા મળી છે। ભર બપોરે પણ આ કતારો જે સામે આવી છે। લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી 2024નું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કાની આ ચૂંટણીમાં દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના ડિંડોલી વિસ્તારમાં, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે। નવસારી લોકસભાની આ બેઠક છે, કારણ કે સુરતમાં જે પ્રકારે ભાજપનો ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા સુરતમાં મતદાન નથી કરવાનું, ત્યારે 50% જે સુરતમાં મતદાન કરવાનું છે તેમાં પણ નવસારી લોકસભા 15 લાખ કરતાં વધુ લોકો જ્યારે મતદાન કરવાના છે, ત્યારે નવસારી લોકસભાની લિંબાયત વિધાનસભાની આ વિસ્તાર છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે સરકારી સ્કૂલમાં કયા પ્રકારે લાઈનો લાગી છે। સવારથી આ જ પ્રકારની લાઈનો અહીંયા જોવા મળી રહી છે। અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સુરત સિટી વિસ્તારમાં ભલે મતદાન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હોય, પણ સુરતની નજીક આવેલા સ્લમ વિસ્તારો છે તેમાં ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે। દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે મતદાન માટે લોકો કેટલા જાગૃત છે, કારણ કે કહી શકાય કે ભણેલા લોકો જાગૃત નથી તેટલા શ્રમિક વિસ્તારના લોકો જાગૃત છે, અને વહેલી સવારથી આ જ પ્રકારની લાઈનો જોવા મળી રહી છે, અને કદાચ આ લાઈનો સાંજે 6 વાગ્યા સુધી આ જ પ્રકારે જોવા મળશે। હું કેમેરામેન ભરતને કંઈ દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે પ્રકારની લાઈનો છે સવારથી આ જ પ્રકારે લાઈનો લાગી છે। સરકારી જે શાળા છે આ શાળામાં 6 જેટલા મતદાન મથકો આવેલા છે, એટલે કે 6 જેટલા મતદાન મથકોમાં ગમે તે મતદાન મથકમાં જાઓ તમને આ પ્રકારની લાંબી લાઈનો જોવા મળશે। પુરુષો હોય, મહિલાઓ હોય, તમામ લોકો હોય, વૃદ્ધાઓ અહીંયા પહોંચી રહ્યા છે। કહી શકાય ગરમીને લઈ કોઈ ડિહાઇડ્રેશન ના થાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે, મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે, પણ જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે ચોક્કસ કહી શકાય લિંબાયતની વિધાનસભાનો આ વિસ્તાર કે જે નવસારી લોકસભામાં આવે છે, મોટી સંખ્યામાં અહીંયા મતદાન લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વધુ એક મહત્વના સમાચાર। હવે મતદાનને ફક્ત 4 કલાક બાકી રહ્યા છે। આપ તમામ લોકોને વિનંતી છે કે આ 4 કલાકને બને એટલું વધારે રીતે યુટિલાઇઝ કરવામાં આવે। આપની આસપાસમાં જાઓ, કોઈ મતદાન નથી કર્યું તો તેને પકડીને લઈ જાઓ મતદાન કરવા માટે, કારણ કે આ પવિત્ર ફરજની સાથે સાથે આપણે તમામ લોકો એ પણ જોવાનું છે કે પછી એવું ના કહેતા કે આ ખોટી સરકાર બની ગઈ, ખોટો વ્યક્તિ આવી ગયો સાંસદ તરીકે, મતદાન કરશો તો તેવું કહેવાનું, ફરિયાદ કરવાનો મોકો રહેશે। મતદાન નહીં કરો તો તે ફરિયાદ જ આપની પાસે જતી રહેશે। સૌથી વધુ મતદાન બનાસકાંઠામાં 45.89%, સૌથી ઓછું 30.80% પોરબંદરમાં થયું છે। બિલકુલ, બનાસકાંઠામાં મતદારોને મતદાન માટે પ્રેરવા બનાસકાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકોનો અનોખો નુસ્ખો સામે આવ્યો। ઢોલ નગારાની સાથે મતદારોએ ગરબા કરી મતદારોને મતદાન કરવા માટે પ્રેર્યા હતા। તો થરાદમાં સૌથી વધુ 51.7% મતદાન થયું હોવાની જાણકારી છે। ગેનીબેનના મત વિસ્તાર વાવમાં 45.14% મતદાન થયું છે। સૌથી વધારે મહત્વની વાત, ગુજરાતમાં બનાસકાંઠા સૌથી વધુ 46% મતદાન સાથે છે। કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે, ન્યૂઝ 18 સંવાદદાતા। કિશોર, જે રીતની પરિસ્થિતિ બનાસકાંઠાની રહી છે ચર્ચામાં પોલિટિકલની સાથે સાથે મતદાનમાં પણ આપની પાછળના દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, મહિલાઓ